ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ બ્લોગ. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોની અંદર. સો આજે અમે લોકો છે ને બધા મામેરાની શોપિંગ કરવાના છીએ. ગામડેથી મારા મામા લોકોને બધા આવે છે, એ ઓન ધ વે જ છે. બસ અડધો એક કલાકમાં પહોંચી જશે. એ લોકો આવે પછી અમે લોકો ફટાફટ ચા નાસ્તો કરીને શોપિંગ પર જઈશું. સો આજના વ્લોગમાં હું તમને અમારી આખી મામેરાની શોપિંગ બતાવીશ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ, અમારા ફર્સ્ટ કેન્ડિડેટ આવી ગયા છે. આ મારા નાના મામાનો છોકરો છે જે ગાંધીનગર સ્ટડી કરે છે, તો એ ત્યાંથી સીધો આવી ગયો છે. હા, બસ એ એટલું જ બોલશે વ્લોગમાં, એનાથી વધારે કંઈ નહીં બોલે. સો હવે અમે લોકો મામાને એમની વેઇટ કરીએ છીએ, આવે પછી અમે લોકો શોપિંગ પર જઈએ. સો સ્ટે ટ્યુન. ગાઈઝ, અમારા મામીઓ આવી ગયા છે અને મામા બી મસ્ત રેડી થઈને આવી ગયા છે અને રંજનબેન બી સરસ રેડી થઈ ગયા છે. હવે અમે લોકો બધા જઈ રહ્યા છીએ રતનપુર શોપિંગ માટે. સો અમારા વ્લોગમાં બન્યા રહેજો. ગાઈઝ, અમારા શાસ્ત્રીજી, હવે અમે લોકો બધા જઈ રહ્યા છીએ શોપિંગ માટે. શું કંઈક બે શબ્દો કહેશો? બસ હવે અમે અત્યારે હાલ શ્રી ગણેશ કરી રહ્યા છીએ અને લગભગ 2-3 દિવસનો આ પ્રોગ્રામ છે અમારો. આની પૂર્ણાવતી લગભગ ત્રીજા દિવસે થશે એવું મને લાગી રહ્યું. કંઈ નહીં, અમારા વ્લોગમાં બન્યા રહેજો. સો ગાઈઝ, અમે લોકો ફાઇનલી બસમાં બેસી ગયા છીએ લાલ દરવાજાની અને અમને લોકોને સરસ સીટ પણ મળી ગઈ છે. હવે અમે બધા સીધા લાલ દરવાજા પહોંચીએ, ત્યાંથી અમે જઈશું રતનપુર અને ત્યાં અમે શું શું શોપિંગ કરવાના છે એ પણ હું તમને બતાવીશ. જો આ બધાએ સરસ મજાની સીટ ગ્રહણ કરી લીધી છે. સો ગાઈઝ, અમે લોકો ફાઇનલી લાલ દરવાજા પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી અમે લોકો ચાલીને જઈ રહ્યા છીએ રતનપુર સુધી અને ત્યાંથી અમે અમારી આગળ શોપિંગ સ્ટાર્ટ કરશું. હું તમને આગળ જો ભીડ બતાવું, ખાલી કેટલી ભીડ છે અત્યારે બપોરે. આ જુઓ ખાલી ભીડ કેટલી છે અહીંયા. અમારા દુલ્હા રાજાની શોપિંગ ચાલુ છે. અહીંયા મામાની શોપિંગ ચાલે છે. ફાઇનલી ગાઈઝ, આ બધાની ખરીદી થઈ ગઈ છે. હવે અમે લોકો અહીંયાથી બીજી શોપ પર જઈએ છીએ. સો હવે ત્યાં બીજી શોપિંગ કરવાની છે. આ માણસની હજુ બાકી છે. અમારા વ્લોગમાં બન્યા રહેજો. સો ગાઈઝ, અમે લોકો ફાઇનલી આજે એટલી બધી રતનપોળમાં શોપિંગ કરી છે અને હવે અમે લોકો છે ને જમવા માટે હોટલ પર રોકાયા છીએ. હવે અમે અહીંયાથી જમીશું અને પછી ઘરે જઈશું. શોપિંગ કરવામાં એટલી બધી ભીડ હતી ને એટલા બધા સખત થાક્યા છીએ અમે કે અમને લોકોને ટાઈમ બી નહોતો મળ્યો શૂટ કરવાનો. બસ હવે અમે લોકો ઘરે જઈને હું તમને થેલીઓ બતાવું ખાલી કે આજે અમે કેટલી બધી શોપિંગ કરી છે. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ, અમે લોકો ફાઇનલી ઘરે આવી ગયા છીએ જમી કરીને. હજુ તો અમે ઘરે જઈ જ રહ્યા છીએ, રસ્તામાં મતલબ સીડી ચડી રહ્યા છીએ. હવે ઉપર જઈએ, થોડા ફ્રેશન અપ થઈએ. 2 hours later. સો ગાઈઝ, તમે જોઈ શકો છો અમે આટલી બધી આજે શોપિંગ કરીને આવ્યા છીએ. જો આ તમને દેખાય જ છે. હજુ અડધી શોપિંગ કરેલી છે, એ અંદર છે બીજા થેલા. ચલો હું તમને બતાવું. આ બીજી શોપિંગ કરેલી હજુ અહીંયા પડી છે. સો તમે જોઈ શકો છો આજે અમે બહુ બધી શોપિંગ કરી છે. સો ગાઈઝ, અમે લોકો હવે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને રાતના 12 વાગી ગયા છીએ. બધા સખત થાક્યા છીએ. આ જો તમને દેખાય છે આ સૂતેલા, આ બધા થાકીને ઢેર થઈ ગયા છે હવે. અને હવે હું પણ સૂઈ જાઉં છું. આજની અમારી શોપિંગ કમ્પ્લીટ થાય છે. કાલે ફરીથી અમે મોર્નિંગમાં બધા ફ્રેશન અપ થઈને નાહી ધોઈને ફરીથી શોપિંગ કરવા નીકળી જવાના છીએ. સો કાલે પણ હું બ્લોગ શૂટ કરવાની છું, તો કાલનો પણ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.